મિત્રો સુરતમાં છું અને મારી આસપાસ જે બધી દીકરીઓ છે એ લોકો ભણી બી રહી છે અને પોતાની ઇન્ટર્નશીપ બી કરી રહી છે. ખૂબ જ ઇન્સ્પાયરિંગ બીજા છોકરાઓ માટે આ વાત છે એટલે તમારી સાથે શેર કરી રહ્યો છું. જ્યોત્સના છે, પૂજા છે, નેહા છે અને વંશિકા છે. વંશિકા 12થના વેકેશનમાં ઇન્ટર્નશીપ કરી રહી છે અને કોમર્સમાં આગળ જવું છે. અને આ ફર્મ જે હું આવ્યો છું ઉધારી ક્રોપ, સાગર કાછડિયા એના ફાઉન્ડર છે. તો શું આઈડિયા, શું વિચાર સાથે તે ચાલુ કર્યું હતું? 12થનું વેકેશન હતું તો 2-3 મહિના હું ફ્રી હતી તો મેં વિચાર્યું કે સાથે આગળ ભણવાનું છે તો એક્સપિરિયન્સ પણ મળશે અને ફ્રી ટાઈમમાં કંઈ કામ પણ કરી લઈએ. પછી ઇન્કમ થાય છે? હા થાય ને. તો પછી શું કરે, આમ ખર્ચો કરે, લાઈફસ્ટાઈલ પાછળ વાપરે? નહીં, સેવિંગ કરવાની. ઓકે, તો હજુ તો તારું 12થનું વેકેશન પડ્યું છે તો ઘરે કોઈ એવું નથી કહેતું કે હજુ તો તું નાની છું? ના, મેં પપ્પાને કીધું હતું કે મારે જોબ કરવી છે તો પપ્પાએ એવું કીધું કે તને ઠીક લાગે એવી રીતે. પપ્પા મને બધી જ રીતે સપોર્ટ કરે, કોઈ વસ્તુમાં ના નથી મળે. વાહ. તો મિત્રો, જો તમારા ઘરમાં, પરિવારમાં, મિત્ર વર્તુળમાં છોકરાઓ હોય, વેકેશન પડ્યું હોય, તે લોકોને મોટિવેટ કરો, કોઈના ત્યાં એને મોકલો ઇન્ટર્નશીપ કરવા, શીખવા માટે. આ જે ઉંમર છે, ટીનેજ છે, એ ખૂબ જ અગત્યની છે. એમાં જે તમે એને શીખવાડશો એ લાઈફ ટાઈમ એને યાદ રહેશે. આ બેઝ છે, આ પાયો છે. ખાલી ગેમ રમવા કે વેબ સિરીઝ જોવા ના બેઠા રહો તમે. વંશિકા જેવા, જો નેહા, આ બધા પૂજા જેવા આપણા બહેનો છે જે મહેનત કરી રહ્યા છે સુરતના, તો ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે. શેર કરો અને આ વાત, આ દીકરીઓની મહેનત વિશે તમે શું માનો છો કોમેન્ટમાં જણાવજો. ચલો, થેન્ક યુ. સુરતથી પોઝિટિવ પંચના રામરામ.